નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરત શહેર અઠવા લાઇન્સ પોલીસ કમ્યુનિટી હોલ ખાતે લોન મેળાનું આયોજન થયું. બેંક દ્વારા વિશાળ પાયે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 13 લાખથી વધુ રકમની લોન લાભાર્થીઓને મંજૂર કરી આપવામાં આવી. ઉચ્ચ વ્યાજ દરે લોન આપતા તત્વો પાસેથી નાના, ગરીબ તથા મધ્યમ વર્ગના પરિવારજનો શોષણનો ભોગ ન બને તે હેતુસર સુરત શહેર પોલીસ દ્વારા સંયુક્ત રીતે આ પહેલ હાથ ધરવામાં આવી. આ કાર્યક્રમ સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ યોજાયો. રિસોટેક્સ બેંકના મેનેજિંગ ડિરેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવી રીતે લોન મેળાનું આયોજન સમયાંતરે કરવામાં આવે છે, જેથી નાગરિકોને યોગ્ય વ્યાજ દરે બેન્કિંગ સુવિધાનો લાભ મળી રહે. સુરત શહેર પોલીસના વ્યાજખોરો વિરુદ્ધમાં ડ્રાઈવ સતત ચાલતી રહે છે. જેને ભાગરૂપે આજ ડીસીપી ઝોન 7 વિસ્તારમાં આવતા તમામ પોલીસ સ્ટેશનો માટે વ્યાજખોરો વિરુદ્ધમાં એક લોક દરબાર અને સાથોસાથ સુટેક્સ કોઓપરેટિવ બેંકના મદદથી એક લોન મેળાના આયોજન પણ કરવામાં આવેલા છે. અહીંયા સુરત શહેરના પોલીસ કમ્યુનિટી હોલ ખાતે આજનું આયોજન છે. આમાં ખાસ કરીને જ્યારે અમે લોકો વ્યાજખોરોના વિરુદ્ધમાં અમે એક્શન લઈએ છીએ ત્યારે અમે લોકો ઇન્વેસ્ટિગેશનમાં એવું વાતો આવે છે કે માત્ર નાની રકમ કોઈને બ્યુટી પાર્લર કરવાના હોય, કોઈને બીમારી સબબ લેવાના હોય, કોઈ દીકરીઓના લગ્ન માટે લેવાના હોય, કોઈ એજ્યુકેશન માટે લેવાના હોય, કોઈ નાના મોટા કોઈ કામ કરવા માટે લેવાના હોય તો 25-50 હજાર લાખ રૂપિયાની નાની રકમ હોય છે. પરંતુ આ વ્યાજખોરો આ રકમમાં 10 ગુણા કહી નાખે છે. એના માટે સુરત શહેર પોલીસના અભિગમ રહે છે કે અમે લોન મેળા બી કરાવીએ અને આપણે એવા લોકો જરૂરતમંદ લોકો માટે જો લોન એકદમ સસ્તા દરે એના લોન મળે એના હિસાબથી આજે 6ઠા જો લોન મેળાના આયોજન કરવામાં આવેલા, જેમાં 17 લોકોના 25,000, 50,000 લઈને 1 લાખ રૂપિયાની રકમ કુલ 13,25,000 રૂપિયાના રકમ આપવામાં આવેલા છે. આ બધા અમારા જો બહેનો અને જો ભાઈઓ છે આ જ પ્રકારના લોકો છે જેના નાના કામ બિઝનેસ અમે ચાલુ કરવાના છે. અને અત્યાર સુધી અમે 6ઠા લોન મેળા છે, જેમાં 148 લાભાર્થી અને લગભગ 1,22,00,000 રૂપિયાના ચેકના વિતરણ કરી દેવામાં આવેલા છે. તો આ જો અભિગમ છે, અમારા અભિગમ છે કે અમારી પ્રજા જેના પૈસાની જરૂરત છે આ અમારી લોકો પાસે આવે, અમે લોકો એના લોન મેળાના માધ્યમથી એના અમે પૈસા અપાઈશું. એવા વ્યાજખોરો પાસે નહીં જાય જો એના ખૂન ચૂસતા હોય, એના વધુ પૈસા લેતા હોય. અને સાથોસાથ અમે અપીલ પણ બધાને કરીએ છીએ કે આજે એના સાથે અમારા કેમ્પ બી છે લોક દરબાર. કોઈને વિરુદ્ધમાં કોઈ રજૂઆત હોય, કોઈ વ્યાજખોરોની વિરુદ્ધ તાત્કાલિક અત્યારે આપી શકે, અથવા એના અમે આપના મીડિયાના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ આ પ્રકારના ચંગુલમાં ફસાયેલા હોય વ્યાજખોરો તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચે. જે એના પોલીસ સ્ટેશન લાગે છે અમારી કચેરી છે કંઈ પણ આવી જાય અને તાત્કાલિક એના ઉપર અમે લોકો કાર્યવાહી બી કરવાના છે. અને ફરીથી સુટેક્સ બેંકને બી આભાર માનું છું. અને જો અમારા સતત પોલીસ સાથે રહીને જરૂરતમંદોનો લોન આપતા રહે છે. અને સાથોસાથ ડીસીપી ઝોન 7 સફાલી બરવાલ અને સમગ્ર ટીમના ખૂબ અભિનંદન આપું છું આ લોન મેળા યોજવા બદલ. આજે જે લોન મેળો આયોજન કરવામાં આવ્યો છે એમાં સહકાર પોલીસ કમિશનરશ્રી અને પૂરા પોલીસ ડિપાર્ટમેન્ટ અને સુટેક્સ કોઓપરેટિવ બેંકના જે લોન મેળો આયોજન કર્યો છે એમાં ટોટલ 17 જણા લાભાર્થીને 13,25,000નો લાભ આપ્યો છે. એમાં કેટલાક હાઉસવાઈફ હતા, કેટલાક ઘરકામ કરે છે, કેટલા બ્યુટી પાર્લર ચલાવે છે, બધાને સહાય આપી છે. કેટલા જણ એવા જણ છે જેને વ્યાજ માટે મેરેજ માટે પૈસા લીધેલા છે, ચૂકવી નહીં શકતા હતા, એને પણ આપણે લાભ આપ્યો છે. એટલે સુટેક્સ કોઓપરેટિવ બેંક કાયમ વ્યાજખોરો માટે પોલીસ કમિશનર સાથે એની ટાઈમ રેડી છે. તમે અમને સંપર્ક કરો, અમે તમને ફૂલ લાભ આપશું.